નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે ધમોડી ગામમાં આવેલા છે. અહીંયા કારેલાના પ્લોટ પર આપણે વિઝિટ કરવા આવ્યા છે. કારેલીનું વાવેતર આ વર્ષે ઘણી જગ્યાએ તાપી ડિસ્ટ્રિક્ટની અંદર અહીંયા વ્યારા નજીક ગામ છે. આપણે ઘણા લોકો કારેલા તો લગાવતા જ હોય છે અને આ સાઈડ બધા કારેલા ખીરા કાકડીની ખેતી બી ઘણા ખેડૂતની વધી છે. પણ ખેડૂતને એવું હોય છે કે આ વેરાયટી લગાવીએ, આ કરીએ, પેલું કરીએ, ઘણા બધા ખીરા લગાવે, પણ આ પાક એટલો સેન્સિટિવ છે વેલાવાળી ભાગ, કારણ કે આમાં વાયરસ લાગી જાય, કઈ ઘણીકમાં થ્રિપ્સ લાગી જાય, પ્રોડક્શન ઓછું આવે, ફંગીસાઇડ લાગી જાય, ઘણા બધા XYZ પ્રશ્ન આવતા હોય છે. અને ઘણા ખેડૂત સારા બી હોય છે જે સારી ખેતી કરતા હોય છે. તો આપણે જે ખેડૂત મિત્ર આપણી જોડે છે વાડીમાં, અભિષેકભાઈ કરીને, એક ખેડૂત મિત્રની આ વાડી છે અને એમની એકદમ ખૂબ સરસ મહેનત છે જે તમને વાડીમાં દેખાઈ શકે કે એના પાનથી લઈને એના સેટિંગ લગીને અત્યારે હજુ 60 દિવસ બી થયા છે પણ કારેલા એમના ચાલુ થઈ ગયા છે. બરાબર. હવે આપણે ખેડૂત મિત્રને પૂછીએ, એ ભાઈની બી બહુ મહેનત છે ખેતીની અંદર, જે પ્લોટમાં તમને દેખાય છે. પણ આપણે ખેડૂતને એવું પૂછીએ કે તમે એવું એક્સ્ટ્રા આની અંદર શું કાળજી કરી છે કે તમે આ વાડી તમારી આટલી જોરદાર છે, તમે અમારા હાથે જોડાયો તો તમે એવું એક્સ્ટ્રા શું કર્યું છે ખેતીની અંદર? એમ ખેતીની અંદર મેં પહેલા તો બિયારણ જાણકારી મેળવી, બિયારણ લીધું. હા. અને ખાલી બિયારણ લેવાથી ઉત્પાદન બીજાનું જોઈને આપણે તો ઉત્પાદન લઈ શકીએ એવું નથી. બરાબર. એના માટે મેં સારી દવા, ખાતર ને એ બધું આપણને જ્ઞાન નથી હોતું પહેલા તો. બરાબર. એના માટે મેં પ્યારાથી એક ગણેશ એગ્રો છે ત્યાંથી બિપિનભાઈ ની સલાહ લીધી. બરાબર. અને એમણે મને જે દવા, ખાતર અને ડ્રિંચિંગ નો જે સામાન આપ્યો, હા, અને એમણે મને જે રીતના આપવા કીધું તે રીતના મેં બધું આપું છું. હા. અને સમયસર બધું આપું છું, તેનું જ આ રિઝલ્ટ છે. મતલબ તમારું એવું કેવું છે કે પ્રોપર ગાઈડલાઈન? હા, ગાઈડલાઈન પ્રમાણે હા જરૂરી છે. અને આ આપણે USK ની પ્રોડક્ટ એમને તમે આ બધી વાપરેલી છે? હા, રૂટ સાઇન આ તમે બધી પ્રોડક્ટ વાપરી છે, તો કઈ રીતના વાપરી છે? આ જે રૂટ સાઇન છે જે મેં સ્ટાર્ટિંગ થી યુઝ કરું છું, આ રોપા 2-3 પાનના જેવા થયા છે ત્યારથી મેં આનું ડ્રિંચિંગ ચાલુ કર્યું છે. બરાબર. અને થોડા દિવસના અંતરે, મિનિમમ 7 દિવસના અંતરે એવી રીતના જ્યારે હું ખાતર કે કઈ દવા એમને છંટકાવ કરીને છોડું ત્યારે એની જોડે એને આપું છું. વચ્ચે આપો છો? મતલબમાં એના લીધે નીચેથી કોઈ દિવસ કે પાનમાં કે કઈ ખરાબી નથી, ફંગીસાઇડમાં ને એવું બધું આપું તેની જોડે આપું છું. એટલે એના લીધે રૂટ ડેવલપ સારું છે અને એમાં ફાટ બી સારી આવેલી છે. બરાબર. એનું રિઝલ્ટ છે. ના SRP સ્પ્રે છે જે મેં 7 દિવસમાં 5 દિવસમાં એમ વાતાવરણ જેવું હોય તેવી રીતના નિમોલ જોડે સ્પ્રે કરું છું. અને એનું રિઝલ્ટ પણ એ જ છે કે પાન પીળા નથી થવા દેતું. અને તેના લીધે આ તમે જોઈ શકો છો કે પાન ખરાબ થવા દેતું નથી. ખેડૂત મિત્રો, તમે જોયું અભિષેકભાઈ કે આ બધી પ્રોડક્ટ એમને યુઝ કરી છે, જે USK એગ્રો સાયન્સની ક્વોલિટી વાઇઝ એકદમ પ્રોડક્ટ છે. SRP સિલિકોન રેપિડ પ્રોટેક્શન, જે આ વર્ષે એટલી બધી ગરમી પડી મે જૂનની અંદર કે ઘણા બધાના પ્લોટ બગડી ગયા છે, તેમને લગાતાર નીમ ઓઇલ હાથે સ્પ્રે કર્યો છે અને ગરમીમાં પ્રોટેક્ટ કરવાનું સ્પેશિયલ કામ કરે છે સિલિકોન ને. એમનું રિઝલ્ટ અહીંયા તમને દેખાય છે. રૂટ સાઇન એમને જે યુઝ કર્યો રૂટ ડેવલપ માટે, જે લગાતાર એમને રૂટની અંદર જબરજસ્ત, અહીંયા તમે જોઈ શકો કે રૂટના ડેવલપમેન્ટ જબરજસ્ત છે. જુઓ તમે, કોઈ બી જગ્યાએ જુઓ રૂટનું ભરપૂર ડેવલપ થયું છે. ને આ બીજી બધી પ્રોડક્ટ એમને વાપરી છે અને ખેડૂત સંતોષ છે. પણ આપણે ખેડૂત મિત્ર તમને કહીએ કે તમે આ બધું વાપર્યું છે તો તમે બીજા ખેડૂતને શું સંદેશો આપવા માંગો છો? એ સલાહ આપવા માંગુ છું કે મેં યુઝ કર્યું છે અને મને રિઝલ્ટ મળ્યું છે, તો તમે પણ એટલી મહેનત કરતા હોય ને એટલા પૈસા ખર્ચતા હોય તો પછી તમે પણ સારી પ્રોડક્ટ વાપરો અને સારું ઉત્પાદન મેળવો, એવું હું પણ ઈચ્છું છું. એક ખેડૂત રીતે તમને એક સારી અને સાચી સલાહ આપું છું કે તમે જાતે વાપરો અને અનુભવ કરો. મેં તો અનુભવ કર્યું છે અને તેનું રિઝલ્ટ આ તમે જોઈ શકો છો. તમારો નામ, નંબર કહી દો. મારું નામ ગામિત અભિષેક અનિલભાઈ, ગામ ધમોડી, મંદિર ફળિયું, મોબાઈલ નંબર 7567 48 40 43.